અને દોસ્તો કેમ છો બધા? અત્યારના પોણા 10 થઈ ગયા છે. જો એમ તો બધા ક્યારના ઉઠી ગયા, પણ અમારે થોડું બધું કામ ચાલતું હતું. જો મારા ફરું છે, જો એ વાંચે છે. અને જો બ્લોગ જોતો હતો, બ્લોગ જોઈને કે મમ્મા મમ્મા મારા ભાભી મારે છે પોતા. મમ્મી બિચારી તો છોકરીને બેઠી છે. મારા પપ્પાને ઘરે હોય એટલે થોડીક શાંતિ હોય, છોકરીને બેહવાનો વારો ન આવે. ભાભી પોતાને ઓર્ડર લે છે, જેને પોતા બનાવ હોય એ કહેજો. એટલે અત્યારે એવું ઘણું બધું કામ આવે છે. મારે છોકરા સાચવવાનું કામ હોય. જો ફૂલ એટલે ફૂલ ચાલુ છે. જો વરસાદ જોવો તમે, બહાર જોવો વરસાદ, એટલું મસ્ત વાતાવરણ છે વરસાદનું. જો તો દોસ્તો અત્યારે તો 10:30 જેવું થઈ ગયું છે. જમવામાં તો પપ્પાને ઘરે આપણને કોઈ ખબર ન હોય કે આપણે તે રસોઈ બનાવવાનું હોય, ભાભીને બનાવવાનું હોય. શું બનાવવાનું સ્પેશિયલ? બટાકાનું શાક, દાળ ભાત ને રોટલી. બટાકાનું શાક એમ તો મને ભાવે છે, દાલ છે. જો મમ્મી છોકરાઓને રમાડે છે. જો સેમો જોવો, જો ફોન થી રમે. જો મારી મમ્મી બનાવે છે રોટલી અને દર્શન માટે ટિફિન બાંધે છે, કેમ કે દર્શન ઘરે એકલા છે એટલે હું જાઉં છું ટિફિન દેવા. શાક, દાળ ભાત, રોટલી, મસાલાવાળા કાંદા. મસ્ત મારા ભાભી અને મમ્મીએ બે થઈને રસોઈ બનાવી નાખી છે. બટેકાનું શાક તો મારા મમ્મીના હાથનું બહુ મસ્ત થાય છે. 12:30 થઈ ગયા છે ને બધા બેસી ગયા છે જમવા. જો કોક શાક ને રોટલી ખાય છે, કોક બટેકાના શાકમાં સોળીને ખાય છે. જો 11:30 થઈ ગયા છે, બધા ઉઠી ગયા છે. જો બિસ્કિટ હાટું જ બાંધે છે. મને દેને બેટું, બિસ્કિટ દેને. સેમો ખાવું છે? મને બિસ્કિટ દેને. લાય મને એક દે. તાર નથી ખાવું? લાય હંસાભાઈ, તમને ભાવે છે બિસ્કિટ? ના, અમે ગ્રીન ટી. માર ભાભી પીવે ગ્રીન ટી વેટ લોસ માટે. સવારમાં આલુપુરી ખાઈ હતી, પણ અત્યારના ગ્રીન ટી પીવે. જો વૈશાલી આ વેટ લોસમાં પણ ગ્રીન ટી પીશો કાંઈ ફાયદો થાય છે? 3 વર્ષથી પી, 3 નહીં 4 વર્ષથી. કે વૈશાલી જેમ નાનો જો પછી ની ના, ઈ પેલા ગ્રીન ટી નો પીતી ને, પણ જેમ નાનો જો પછી ની પીવે છે, વજન ઘણો ઉતરી જાય. પણ શું કહેવાય, ઈ ક્યાં રોટલી ક્યાં ખાય? ભાખરી ખાય. રોટલી નો ખાય, ભાખરી નો ખાય, બાજરાનો રોટલો ખાય ને મકાઈનો રોટલો ખાય. સેમુ મમ્મા કેમ મારે દીકાને? હમણાં જોજે, ઈ તો એને ભૂખ લાગી છે ને સેમુને, એટલે 3 થી 4 બિસ્કિટ ખાઈ જાય. જો ખાય. બપોરે તો વૈશાલી રોટલી નથી ખાતી કે મકાઈ ને કાંદા ખાતા હતા. કોઈ ખાય મકાઈ ને કાંદા? કોમેન્ટ કરજો તમે. આપણે શાક રોટલી ખાઈએ ને તો એ મમરા ખાય. મમરા તો ખાય, મમરામાં તો હું નાખે ખબર છે? દાળ નાખે. દાળ કેમ? દાળ આ દાળ ભાતી દાળ. એટલે વૈશાલી મકાઈ જેવડો ખાય, પણ થેપલા અને ખીર બનાવવાની છે સાંજે, તો એ થેપલા અને ખીર નહીં ખાય. ખાય છે ને તો ખીર ખાય, પછી થેપલા નહીં ખાય. ખીર નહીં ખાવ, થેપલા ખાય. ખીર નહીં ખાવ, ખીર તો નહીં. ના મેં ખીર ગળી છે, તને વળી બહુ ગળું ભાવે. ખીર તો નહીં ખાવ, થેપલા ખાય. ચા જો હે એને ખાંડ ખાવાની બંધ કરી દઈશ, પણ ચા ખાવાની. ધોળી વસ્તુ બંધ કરી એમ, પણ ક્યારેક ક્યારેક ખાય એમ. પછી ધોળી વસ્તુ થેપલામાં મીઠું નહીં ને, એ તો અલગ ને, પણ એમાં જાત ખાવાનું. મકાઈનો સેવડો
એ જો મકાઈ જેવડો વધારે સાંભળજો હું કે છે સાંજે એટલે જોજો એને મેનુ માં થાળીમાં શું આવે સાંજે હું આપીશ મેનુ. જો આ તો જોયું ને આપણે કેશો ને હું મકાઈ જેવડો ખાશે જો કેવો ખાય છે જો ભોળક્યા ખાય છે ભોળક્યા જો જો દોસ્તો ડોડા સુધારાઈ ગયા છે અને અહીં 2 મકાઈ શેકાઈ એવી હતી શેકાય છે દોસ્તો 6 વાગી ગયા છે અને આજે તો અમારા ઘરે દર્શન અને મારા સસરાવી લોકોને જમવા આવવાના છે તો થેપલાનો પ્રોગ્રામ છે મમ્મી બાંધે છે થેપલાનો લોટ જો મમ્મીએ મકાઈનો ચેવડો બનાવ્યો છે આમાં ખીર બનાવી છે મમ્મી બાંધે છે થેપલાનો લોટ અમે મમ્મી લવણ વાળું મરચું ન નાખીએ લવણ ખાંડી નાખીએ મારા મમ્મીને ભજન હારા આવડે જો સેમુ ને આ ગાડી બહુ ગમે સેમુ ગાડી એકાય તો ગાડી કેમ અકાવવાની તો દોસ્તો 6:30 થઈ ગયા છે અને જો બહાર બહુ મસ્ત વાતાવરણ છે જો अच्छा तो बधाने ત્યાં કપડા સુકાય છે કેમ કે સવારમાં વરસાદ હતો કે કોને કોને થેપલા ભાવે તો મારે જેમ કે મારા ભાભી ને ભાવે થેપલા વધારે તો કોને કોને મારે જેમ થેપલા વધારે ભાવે છે કે કમેન્ટ કરજો જો મસ્ત ને ખીર બનાવીશ અમારા ઘરે તો થેપલા ને ખીર હોય ઘણા ઘરે થેપલા ને ચા હોય ઘણાના ઘરે થેપલા ને રાયતું હોય તમારા ઘરે શું હોય કમેન્ટ કરજો જો જો દાદા આવ્યા શેમુ કોણ આવ્યું છે જોઈ કાલુડા જો થાય ઈ જો દાદા આવ્યા એટલે શેમુ તને બગા હવા મળે ને સત્ય હારી થઈ ગઈ થોડી ખાલી એ આયા હું અમને બહુ ટાઢું રહી ને અને એકલો ઓલું થાય આયા તો રેનાસ કરે છે રહીમત કરે ને એટલે જ કીધું ખાવાય નહીં થોડું કઈ ઠંડા નું ઓલું ન થાય ઓય મેંગો મેંગો એમ ન કરે શેમ ભાઈ એમ ન કરે ક્યાં લઈ જવા હશે એને જોઈ લો આમ જોઈ લો લઈ ગયો આમ જો જો આમ જો એવી કેમ ચાલુ થાય કોઈ આ થેપલા બધા જમવા બેસી ગયા છે મેં તો જમી લીધું મને બહુ ભૂખ લાગી હતી ને તો 10 વાગી ગયા છે દર્શન ને પપ્પા જતા રહ્યા છે સેમુ ને ભૂલવાડી એમ સેમુ તો જોઈએ એવો પણ ભૂલી ગયો છે હવે નકર દાદા હોય તો અમારે ભૂલે નહીં અને પછી જો મમ્મી ને પપ્પા અને ભાઈ બરા મારો વ્લોગ જોવે છે તમે પણ જોજો આજે વ્લોગ 6 વાગે કે 5 વાગે અપલોડ થઈ ગયો છે તો નવો વ્લોગ છે જોજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો તમે બધા બહાર વાતો કરે છે તો મેં વિચાર્યું કે ચાલો થોડી ઘણી અપડેટ આપી દઉં અને મસ્ત થેપલા ચટણી અને ખીર ને બધાને બહુ જ ભાવ્યું અને બહુ જ સરસ બનાવ્યું હતું મમ્મી અને ભાભીએ તો બહુ મસ્ત હતું તો દોસ્તો ચાલો બહુ મસ્ત વરસાદ આવે છે જોવાની પણ એટલી મજા આવે છે પણ નાવા જવા એમ છે નહીં ઘરેથી કોઈ નાવા ન જવા દે મારે તો જો અત્યારે નાવા જવાની ફૂલ ઈચ્છા છે પરંતુ કાંઈ નહીં ચાલો હું આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું 11:30 થઈ ગયા છે અને મારે પણ હવે સૂઈ જવું છે નાવા તો જવું છે પણ હવે નાવા તો કંઈ જવાય ને ઊંઘ આવે છે અને ઘરેથી જવાય નહોતી મને પણ હવે તો કાંઈ નહીં ચાલો હું સૂઈ જાઉં છું ને તમે પણ સૂઈ જાઓ આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ